દર્શક મિત્રો, 26મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. આ ખાસ દિવસે દેશમાં સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને સંપૂર્ણ ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા માટે ગુજરાત પોલીસ, રાજ્ય સરકાર સજ્જ બની છે. યુવાધનને બરબાદ કરતા નશાના કાળા કારોબારને જળમૂળથી ઉખેડી માંડવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નેતૃત્વમાં ગુજરાત પોલીસે કડક આક્રમક વલણ પણ અપનાવ્યું છે. ચોંકાવનારા ઐતિહાસિક પરિણામો પણ સામે આવ્યા છે. પોલીસે છેલ્લા 5 વર્ષમાં કરેલી કડક કાર્યવાહીના આંકડા પણ જાહેર કર્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ડ્રગ માફિયા માટે હવે કોઈ સ્થાન નથી રહ્યું. આ 5 વર્ષના ટૂંકા ગાળામાં પોલીસે રેકોર્ડ બ્રેક 13,600 કરોડની કિંમતનું ડ્રગ જપ્ત કર્યું છે. પાકિસ્તાન અને અન્ય આંતરરાષ્ટ્રીય સરહદો પરથી દરિયાઈ માર્ગે ભારતના નશો ઘુસાડવાના મોટા ષડયંત્રને ગુજરાત પોલીસની એટીએસ અને કોસ્ટગાર્ડના સંકલન સાથે નિષ્ફળ બનાવે છે. માત્ર ડ્રગ્સ પકડવું એટલું જ નહીં, પરંતુ તેના મૂળ સુધી પહોંચીને ગુનેગારોને કડક સજા આપવા માટે પણ પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો છે. નશાના વેપાર સાથે જોડાયેલા 3700થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા. સ્થાનિક પેડલર્સથી લઈને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ લોર્ડ સહિત કુલ 5346 આરોપીઓને ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા. ગુજરાતની વિશાળ દરિયાઈ સીમાનો દુરુપયોગનો રોકવા માટે કોસ્ટલ પોલીસિંગને અત્યાધુનિક ટેકનોલોજી, નાઇટ વિઝન કેમેરા અને સ્નીફર ડોગ્સની મદદથી સજ્જ કરવામાં આવી છે. નો ડ્રગ્સ ઇન ગુજરાતના સંકલ્પ સાથે હવે માત્ર સરહદો જ નહીં, પણ સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોલીસ વોચ રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસે ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પણ આ અભિયાનમાં સહભાગી બને. જો આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરે, જેથી આવનારી પેઢીને આ દૂષણથી બચાવી શકાય તેમ છે. 26 जून को अंतर्राष्ट्रीय ड्रग विरोधी दिन हम मनाते हैं. इसका मेन उद्देश्य लोगों को ड्रग के दूषण जो है उसके सेंसिटाइज करना, उसके बारे में बताना, लोग ड्रग से दूर रहें. गुजरात पुलिस भी इस ड्रग से रिलेटेड जीरो टॉलरेंस नीति है पुलिस की. हमने 5 वर्ष में, लास्ट 5 ईयर्स में 13,600 करोड़ से ज़्यादा की ड्रग पकड़ी है, जो लगभग 1.36 लाख किलो इसका वेट है. नशे का जो ये कारोबार है, इसमें 5 वर्ष में 3700 FIR से ज़्यादा FIR हुई हैं और 5000 से ज़्यादा आरोपियों को हमने जेल के पीछे भेजा है. गुजरात के लिए चैलेंजेस काफ़ी हैं. लैंड बॉर्डर के साथ साथ सी कोस्ट भी आता है. अंतर्राष्ट्रीय लेवल पे भी काफ़ी ड्रग की स्मगलिंग होती है, लेकिन हमारी एजेंसी खासकर से एटीएस और कोस्ट गार्ड के साथ मिलकर काफ़ी ड्रग्स बड़े बड़े हमने सीजर्स किए हुए हैं. इसके साथ साथ ड्रग के लिए लोकल पुलिस भी उतनी ही सेंसिटिव रहे, एक्टिव रहे, उनका भी नेटवर्क अच्छा हो, ज़्यादा से ज़्यादा वो केस करें. उसके लिए रिवार्ड भी काफ़ी अच्छी अमाउंट में रिवार्ड पॉलिसी भी सरकार की है, उसमें काफ़ी रिवार्ड दिए जा रहे हैं. कह सकते हैं कि इस पूरी जो अपना जो मुहिम है, इससे ज़्यादा से ज़्यादा ड्रग रिलेटेड केसेस पुलिस करे और हम गुजरात को ड्रग मुक्त अपने कर सकें. इसके लिए हम पूरे एफर्ट्स पुलिस की तरफ से